2 મેના રોજ જે રીતે એક ફ્રાન્સથી આવેલી જે ફ્લાઇટ છે તેને રોકવામાં આવી હતી અને તેમાં તપાસ કરતાં 253 જેટલા જો મેમ્બરો જે છે તે ફ્લાઇટમાંથી મળી આવ્યા હતા. ક્યાંક ને ક્યાંક માનવ તસ્કરીની જે છે આશંકા હતી અને તેને જ લઈ આ ફ્લાઇટ રોકવામાં આવી હતી. જોકે તેવા પ્રકારનું કોઈ પણ કૃત્ય જે છે તે ફ્લાઇટમાંથી ન મળ્યું. તમામ લોકોના દસ્તાવેજો છે તે તપાસવામાં આવ્યા. તેમાં જોવા મળ્યું છે કે તેઓ તમામ લોકો કાયદેસર છે અને હવે તેમની નિયત સ્થળે જવા માટેની ફ્લાઇટ જે છે તેની પરમિશન જે છે તે પણ જમૈકા સરકાર દ્વારા આપવામાં આવી છે. મહત્વનું છે કે 175થી વધુ વ્યક્તિઓ ગુજરાતી અને પંજાબી લોકો હતા. બાકીના અન્ય લોકો જે હતા તેની ભરેલી આ ફ્લાઇટ જે છે તે ફ્રાન્સમાં રોકવામાં આવી હતી. મહત્વનું છે કે આ જે ટ્વીટ જે છે તે જમૈકન ઓથોરિટી દ્વારા ક્લિયરન્સ આપવામાં આવી છે અને ત્યાંના પીએમ એન્ડ્રુસી હોલેસન્સ જે છે તેમના તરફથી આ બાંહેધરી આપવામાં આવી છે કે હવે તેમના નિયત સ્થળ માટે ફ્લાઇટ રવાના થઈ ચૂકી છે. પ્રાથમિક દ્રષ્ટિએ જે રીતે 2 વ્યક્તિઓ જે છે ત્યાં સૌ પ્રથમ રીતે શંકાસ્પદ માનવામાં આવતા હતા અને શંકાસ્પદ એટલા માટે માનવામાં આવતા હતા કે તેઓ અગાઉ જે રીતે છે તે ગુજરાતના હોઈ શકે છે અને ડોંકી રૂટ જે જતો હતો તેમાં ક્યાંક તેનો ઉપયોગ કરવામાં આવતો હોય તે પ્રકારે વાત સામે આવી હતી અને તેને જ શંકાના આધારે આખી ફ્લાઇટ જે છે તે રોકાવામાં આવી હતી. સૌપ્રથમ ત્યારે જે આ ફ્લાઇટ રોકાવામાં આવી ત્યારે એક હોટલ જે છે આરોકે હોટલમાં આ 15થી 20 વ્યક્તિઓને રોકાણ કરવા માટે રાખવામાં આવ્યા હતા. પરંતુ તેમની જીવન જરૂરિયાતનો સામાન લેવા માટે તેઓ મોલ કે અન્ય સ્થળે જે છે તે ફરતા હતા અને ત્યાં પોલીસને શંકા જતાં તેમને રોકવામાં આવ્યા હતા અને તેમનું ક્લિયરન્સ માંગવામાં આવ્યું હતું. ત્યારે તેઓને આ બાબતની બાંહેધરી આપી હતી કે તેઓ અહીંયાથી ફ્લાઇટમાં આવ્યા છે પરંતુ ફ્લાઇટની ટિકિટ જે છે તે કોઈ કારણોસર રોકવામાં આવી છે અને તેમને અહીંયા આગળ રોકાણ માટે આપવામાં આવ્યું. તો જીવન જરૂરિયાત સામાન લેવા માટે ઉતર્યા છે. આ તમામ બાબતોનું ક્લિયરન્સ જ્યારે જે છે તે સરકાર દ્વારાથી ત્યાંથી મળ્યું હતું અને અહીંયા પણ જ્યારે તપાસ કરવામાં આવી હતી ત્યારે આ તમામ બાબતોનું ક્લિયરન્સ મળતા અત્યારે ફ્લાઇટને રવાના કરવામાં આવી છે. જે રીતે પ્રાથમિક જાણકારી મળતી હતી કે અહીંયાથી જે ગયેલા લોકો જે છે તે સ્વાભાવિક રીતે મહેસાણા આસપાસના લોકો હોઈ શકે છે. તેમાંથી એક શંકરપુરા ગામ જે છે તેના પરામાંથી લગભગ 5 જેટલા ગુજરાતીઓ હતા તેવું માનવામાં આવતું હતું પ્રાથમિક દ્રષ્ટિએ. પરંતુ આ લોકોની ઓળખ હજી સુધી નથી કરી શકી. ગુજરાત સરકાર દ્વારા પણ આ બાબતનું કોઈ ક્લિયરન્સ નથી આપવામાં આવ્યું. તે લોકો કાયદેસર ગયા હતા કે દુબઈ મારફતથી તેઓ ગયા છે તે બાબતની કોઈ ક્લિયરન્સ હજી સુધી નથી મળી રહ્યું. પરંતુ એવું ચોક્કસથી કહી શકાય કે આ ફ્લાઇટમાં તેઓ ડોંકી રૂટથી જતા હોવાની આશંકાને પગલે ક્યાંક આ ફ્લાઇટ જે છે તે રોકવામાં આવી હતી. પરંતુ તેમનું ક્લિયરન્સ ન મળતા હજી તેઓ કઈ જગ્યાએ ગુમ છે તે પણ એક તપાસનો વિષય હવે બની રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં પહોંચવા માટે ગુજરાત અને દેશમાંથી ઘણા મુસાફરો રોજેરોજ જતા હોય છે, જેઓ વિવિધ વિઝા પર એક કે બીજા દેશમાં પહોંચે છે અને ત્યાંથી અમેરિકા બોર્ડર સુધી પહોંચી જતા હોય છે. ત્યારે 2 મેના દિવસે પણ એક ફ્લાઇટ જમૈકાના કેપિટલ સિટી કિંગસ્ટનમાં આવેલા નોર્મન મેલ્ડી એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. એરપોર્ટ ઓથોરિટીના ઓફિસરોને શંકા જતા આ ફ્લાઇટની તપાસ કરાઈ. આ ફ્લાઇટમાં 253 જેટલા મુસાફરો હતા. એમાંથી મોટા ભાગના ભારતીયો હતા અને બાકીના ઉઝબેકિસ્તાનના નાગરિકો હતા. 175 ભારતીય સહિત 253 લોકો પૈકી 2 મુસાફરો શંકાસ્પદ જણાતા તેમની વધુ તપાસ હાથ ધરવામાં આવી અને બાકીના મુસાફરો સાથેની ફ્લાઇટને રવાના કરાઈ. આ ફ્લાઇટ કિંગસ્ટનના નોર્મન મેનલી એરપોર્ટ પર રોકવામાં આવી હતી અને વધુ તપાસ હાથ ધરાઈ હતી. જો કે ઘૂસણખોરીના પુરાવા ન મળતા જમૈકાએ ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરી ફ્લાઇટને જવા દીધી હતી.